અમેરિકાએ ઉત્તર એટલાન્ટિક અને કેરેબિયન સમુદ્રમાં બે પ્રતિબંધિત વેનેઝુએલા સાથે જોડાયેલા તેલ ટેન્કરો જપ્ત કર્યા. તેલ ટેન્કરો જપ્ત કરાતા અમેરિકા અને રશિયા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી છે. ઉત્તરી એટલાન્ટિકમાં રશિયાના ધ્વજવાળા મેરિનેરા બેલા 1 ટેન્કરને અમેરિકી સેના અને કોસ્ટગાર્ડ કેટલાક સપ્તાહની શોધખોળના અંતે જપ્ત કરી લીધું છે. તો રશિયાના તેલ ટેન્કરની શોધખોળ દરમિયાન કેરેબિયનમાં બીજા પ્રતિબંધિત ટેન્કર એમટી સોપિયાને પણ જપ્ત કર્યું. અમેરિકાની નીતિઓ હેઠળ વેનેઝુએલાથી ગેરકાયદેસર રીતે તેલ વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહ્યાનો અમેરિકાનો દાવો છે. અમેરિકાના નાકાબંધી અને વોર્ડિંગ પ્રયાસોથી બચવા માટે મરિનેરાનું નામ બદલીને રશિયન ધ્વજ હેઠળ ઉડાન ભરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવ્યું હતું. રશિયન વિદેશ મંત્રાલયે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી અને આને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અમેરિકાએ ઉત્તર એટલાન્ટિક અને કેરેબિયન સમુદ્રમાં બે પ્રતિબંધિત વેનેઝુએલા સાથે જોડાયેલા તેલ ટેન્કરો જપ્ત કર્યા. તેલ ટેન્કરો જપ્ત કરાતા અમેરિકા અને રશિયા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી છે.